વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં છઠ્ઠું ચેપ્ટર છે ધૂળીએ માર્ગ. સ્વાપોથીમાં પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો. એમાં પહેલું છે, ધૂળીએ માર્ગ કાવ્યમાં કવિ કેવા માર્ગે ચાલવાનું આહ્વાન કરે છે? કાંટાળા માર્ગે, ખડકાળ માર્ગે, ધૂળીએ માર્ગે કે ડામરના માર્ગે? તો સાચો જવાબ છે સી, ધૂળીએ માર્ગે. બીજું, ઉપરવાળી બેંક એટલે કોણ? સ્ટેટ બેંક, દેના બેંક, આકાશ કે ઈશ્વર? તો સાચો જવાબ છે ડી, ઈશ્વર. ત્રીજો સવાલ, ધૂળીએ માર્ગ કાવ્યમાં ધૂળીએ માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? ધન સંપત્તિની લાલસા અર્થે, ધૂળ માટી અને કાદવ અર્થે, સાદા સાત્વિક જીવન અર્થે કે સુખ વૈભવથી ભરપૂર અર્થે? તો જવાબ છે સી, સાદા સાત્વિક જીવન અર્થે. ચોથું, કવિ નદીમાં શું નાખવાનું કહે છે? નોટ અને સિક્કા, રેતી અને કાંકરા, ફૂલ કે શંખ અને છીપ? તો સાચો જવાબ છે એ, નોટ અને સિક્કા. પાંચમું, ધૂળીએ માર્ગ કાવ્યમાં મનુષ્ય માટે કઈ બાબતો મહત્વની ગણાવે છે? સોનું, ચાંદી, જમીન જાયદાદ, ધન સંપત્તિ કે મનુષ્ય? તો જવાબ છે ડી, મનુષ્ય. પ્રશ્ન 2, કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે, ધૂળીએ માર્ગ કાવ્યમાં અડખે પડખે ખાલી જગ્યા છે તો ખુલ્લા ખેતર. બીજું, સોનાની ગલી ખાલી જગ્યા છે તો સાંકડી. અને ત્રીજું, માનવી ભાડી અમથું અમથું ખાલી જગ્યા ફોરે છે તો વહાલ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલું, ધૂળીએ માર્ગ ચાલવાનો શો લાભ છે? તો ધૂળીએ માર્ગમાં બંને બાજુ ખુલ્લા ખેતર છે, ઉપર નીલા રંગનું આભ છે, આમ ખુલ્લા વાતાવરણનો લાભ છે. બીજું, આજના સમયમાં મનુષ્ય શાની પાછળ દોટ મૂકી છે? આજના સમયમાં મનુષ્ય ધન સંપત્તિ પાછળ દોટ મૂકી છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે, અડખે પડખે ખુલ્લા ખેતરનો અર્થ સમજાવો. તો અડખે પડખે ખુલ્લા ખેતર એટલે માર્ગની બંને બાજુ મોટા ખેતરો. બીજું, મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો મનુષ્ય બીજા મનુષ્યને લાગણીથી, નિસ્વાર્થ ભાવે, કોઈપણ જાતના સ્વાર્થ વિના પ્રેમથી મળવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. એમાં પહેલું, ધૂળીએ માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? તો ધૂળીએ માર્ગ એટલે ધન સંપત્તિની લાલસા વગરનો સાદો અને સાત્વિક માર્ગ. આ માર્ગે આપણે ચાલીએ અને આ રીતે આપણી જેમ બીજા પણ ચાલતા હોય એવો સાથ મળી જાય તો સુખ દુઃખ ભર્યું જીવન પસાર કરવાની મજા આવે છે. પ્રકૃતિનો લહાવો લેવો એ પણ એક ભાગ્યની વાત છે. આજુબાજુ ખેતર ને ઉપર આકાશ મળે છે અને નિસ્વાર્થ રહેનાર માણસો આ માર્ગ ઉપર મળે છે. બીજો સવાલ, ધૂળીએ માર્ગ કાવ્યના કવિ પાસે શું નથી? એમના પર મન પર શી અસર છે? તો ધૂળીએ માર્ગ કાવ્યના કવિ પાસે થોડી નોટ અને થોડા સિક્કા નથી. ઈશ્વર સાથે છે એટલે કશું ખરાબ પણ થવાનું નથી, કશી ખોટ પણ જવાની નથી. ત્રીજો સવાલ, ધૂળીએ માર્ગ કાવ્યના કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો ધૂળીએ માર્ગ કાવ્યના કવિના મતે મનુષ્યનું જીવન નિસ્વાર્થી, માણસને જોઈને લાગણી ઉભરે એવું સાદું અને સાત્વિક હોવું જોઈએ. ધન સંપત્તિની લાલસા વિનાનું, લાલચ વિનાનું હોવું જોઈએ. ચોથું, ધૂળીએ માર્ગ કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે? તો એમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ છે, કોણે કીધું ગરીબ છે, કોણે કીધું રાંક? બીજું, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ? ત્રીજું, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં છે એવો લાભ? તો અહીં પહેલી પંક્તિમાં ઉત્તમ વિચાર છે કે મનથી ગરીબ અને પૈસાદારનો ભેદ ન રાખવો. બીજી પંક્તિમાં કહ્યું છે કે ઈશ્વર સાથે છે તો આપણને કોઈ પ્રકારની ખોટ ન જાય. અને ત્રીજી પંક્તિમાં પ્રકૃતિની વાત કરી છે. પાંચમો સવાલ, પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? તો પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે જીવન જીવવાનો આનંદ ગુમાવીએ છીએ. પ્રકૃતિના ખોળે વિહરતા પક્ષીઓને જોવાનો લહાવો ન મળે. પ્રકૃતિમાં પર્વતમાં અસ્ત ઉદય પામતા સૂર્ય જોવાનો લહાવો ન મળે. નદી ઝરણા ન જોઈ શકાય. નદી પર્વત જંગલના વૃક્ષો જોવાનો લહાવો ન મળે. પ્રશ્ન 6, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. રાંક એટલે ગરીબ કે નિર્ધન. માર્ગ એટલે માર્ગ કે સડક. સોનું એટલે હેમ કે કનક. હેત એટલે લાગણી કે પ્રેમ. સાથ એટલે સંગાથ કે જોડે. અને આભ એટલે આકાશ કે ગગન. પ્રશ્ન 7, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ગરીબનું વિરોધી અમીર, ખોટનું વિરોધી નફો, લાભનું વિરોધી ગેરલાભ અને કાચુંનું વિરોધી પાકું. પ્રશ્ન 8, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું છે કશા સ્વાર્થ વગરનું એટલે નિસ્વાર્થ. અને બીજું પરમેશ્વરની સત્તાવાળું એટલે ઉપરવાળું.
પ્રશ્ન 9, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. દોઢિયા, તો એમાં ધને રસવઈ દોઢિયા. ધૂળીએમાં ધને દીર્ઘઉ ધૂ અને અળને રસવઈ ધોળિયા. બેંકમાં બને અર્ધગોળાકાર માત્રા અને બેંક. પ્રશ્ન 10, આપેલા શબ્દોને કકાવારીના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે આજ, ત્યાર પછી આભ, ત્યાર પછી ખાણું, ત્યાર પછી નીલું અને વાર્તા અને છેલ્લે સાથ. પ્રશ્ન 11, નીચેના સ્વર વ્યંજન જોડીને શબ્દ બનાવો. પેલું છે ખ પ્લસ ઓ બરાબર ખો અને ત પ્લસ અ બરાબર ટ એટલે ખોટ. બીજું વ પ્લસ હ પ્લસ આ, તો અડધો વ હ સાથે જોડાયેલો અને લ પ્લસ અ બરાબર લ એટલે વહાલ. ત્રીજું ગ પ્લસ આ બરાબર ગા, મ પ્લસ અ બરાબર મ અને ડ પ્લસ ઉ બરાબર દુ એટલે ગામડું. પ્રશ્ન 12, નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. એમાં પહેલું છે ન એટલે ન પ્લસ અ, દ પ્લસ ઈ બરાબર ડી એટલે નદી. બીજું ખેતર, તો ખ પ્લસ એ બરાબર ખે, ત પ્લસ અ બરાબર ત અને ર પ્લસ અ બરાબર ર ખેતર. ત્રીજું ખાણું, એટલે ખ પ્લસ આ બરાબર ખા અને અણ પ્લસ ઉ બરાબર અણુ ખાણું. પ્રશ્ન 13, ધૂળીએ મારક કાવ્યમાંથી વિરુક્ત શબ્દો શોધીને લખો. તો માલમ માલ, અડખે ફડખે, અમથું અમથું વગેરે દ્વિરુક્ત શબ્દો છે. પ્રશ્ન 14, ધૂળીએ મારક કાવ્યમાંથી પ્રાસયુક્ત શબ્દો શોધીને લખો. રાંકનું આંક, માલ કાલ, સાથ બાથ, આભ લાભ, હેત પ્રેમ, વહાલ ચાલ. પ્રશ્ન 15, નીચેની પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. પહેલું છે સંતોષી નર સદા સુખી. તો પ્રસ્તુત પંક્તિમાં કવિ એક સારા ગુણની વાત રજૂ કરી છે. માણસ સુખ અને દુઃખના ચક્રમાં ફર્યા જ કરતો હોય છે. મનુષ્ય બીજાનું સુખ જોઈને દુઃખી થતો હોય છે. સુખી માણસોની ધન સંપત્તિ અને ભૌતિક સુખ સગવડ જોઈને એ દુઃખી થતો હોય છે. કારણ કોઈપણ વ્યક્તિ કોઈપણ બાબતમાં સંતોષી રહેશે તો તે હંમેશા સુખી રહેશે. સંતોષ એ સુખી જીવનનું પ્રથમ પગથિયું છે. સંતોષી વ્યક્તિને કોઈ દુઃખ સ્પર્શી શકતું નથી. વધુ ઈચ્છા રાખનાર માનવી દુઃખી થાય છે. ગાંધીજી, મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ વગેરે મહાન વ્યક્તિઓ સંતોષપૂર્ણ, કરકસરભર્યું અને સાદગીવાળું જીવન જીવવાના ઉદાહરણરૂપ છે. આમ આ પંક્તિમાં સંતોષથી જીવન જીવવાની કળાની વાત થઈ છે. બીજું, હું માનવી માનવ થાઉં તો ઘણું. તો પ્રસ્તુત પંક્તિમાં આજના પ્રવર્તમાન યુગમાં માનવતા મરી પરવારી છે તેને અનુલક્ષીને આ ચોટદાર પંક્તિ રજૂ થઈ છે. સમાજમાં મનુષ્ય વચ્ચે ઊંડી ખાઈ વધતી જાય છે. મનુષ્ય ધન દોલત સંપત્તિ મોહ માયામાં એટલો બધો રચ્યો પચ્યો રહે છે કે તેને બીજા મનુષ્ય માટે સમય જ નથી. માનવીની લાગણી તો એ ક્યાંથી સમજી શકે. આજનો યંત્રવત માનવી બીજા માનવીને મદદ ક્યાંથી કરે. તેથી જ કહેવાયું છે કે હું માનવી થાવ તો ઘણું. પોતાના સ્વાર્થ માટે એ કેટલુંય નુકસાન કરી નાખે છે. આમ કવિ અહીં સમજાવે છે કે મારે કશુંય થવું નથી, બનવું નથી, પણ માનવ થાવ તો ઘણું છે. થેન્ક યુ.